નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પરવાડિયા એસએસઆઈ ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે મૌર્ય વંશ વિશે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાંના વિડીયો સિરીઝની અંદર તમે જોયું હોય છે એ પ્રમાણે ભારત પર વિદેશી આક્રમણ ઉપર આપણે ચર્ચા કરેલી છે. તેમાં ઈરાની પ્રજા અને ગ્રીસ પ્રજા વિશે આપણે વાત કરી છે. ભારત પર સિકંદરનું આક્રમણ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. તો આજે આપણે જે પર્ટિક્યુલરલી જે વંશ વિશે માહિતી લેવાની છે એ મૌર્ય વંશ વિશે માહિતી લેશું. સૌથી પહેલાં પહેલો જ એમસીક્યુ જે આપણી સમક્ષ આવી રહ્યો છે એ છે કે ભારતના મુક્તિદાતા એટલે કયા વંશને ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, ઘણા બધા ઓપ્શનમાં તમને શૃંગ વંશ મળશે, શક મળશે, કુષાણ મળશે અને મૌર્ય મળશે. તો હંમેશા ટીક કોના ઉપર ટીક કરશું? મૌર્ય વંશને ભારતના મુક્તિદાતા તરીકે ઓળખવામાં આવે છે. જો મૌર્ય વંશની વિશે વાત કરવા જઈ રહ્યા તો સૌથી પહેલાં પહેલો જે વારંવાર જીપીએસસીની અંદર પણ પૂછાતો પ્રશ્ન રહ્યો છે અને એક વખત મેં જીપીએસસી 1-2ની અંદર પણ આ પ્રશ્નને ઓબ્ઝર્વ કરેલો છે કે મૌર્ય વંશ વિશેની માહિતી આપતા સ્ત્રોત ક્યાં ક્યાં છે. એમ કહી શકાય કે મૌર્ય વંશની માહિતી આપણે કઈ કઈ જગ્યાએથી મળે છે. તો સૌથી પહેલી વાત કરીએ તો સાહિત્ય ગ્રંથની વાત કરીએ તો સાહિત્ય ગ્રંથ પ્રમાણે પણ મૌર્ય વંશની માહિતી મળે છે. તો ક્યાં ક્યાં સાહિત્ય ગ્રંથ? અને આ બધી વસ્તુ એક એક એમસીક્યુ છે. બધા એક એક એમસીક્યુ ઉપર પણ જોતા જઈએ કોણે કયું પુસ્તક લખેલું છે. તો સ્ટેટિક જીકેની સાથે થોડાક ડેપ્થ કન્સેપ્ટ પણ યાદ રાખતા જઈએ. તો મૌર્ય વંશની માહિતી સાહિત્યિક ગ્રંથ પરથી પણ મળે છે. સૌથી પહેલાં પહેલું જે પુસ્તક આપણી પાસે છે એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા ગ્રંથ. અને ઇન્ડિકા ગ્રંથ લખનાર વ્યક્તિનું નામ પૂછાય તો મેગસ્થનીઝ નામના વ્યક્તિનું છે. આગળ આપણે ડિસ્કસ કરશું મેગસ્થનીઝ કોણ છે, કઈ રીતે મૌર્ય સામ્રાજ્યની અંદર એનો પ્રવેશ થાય અને આ પુસ્તક લખે છે. તો યાદ કરીએ કે સાહિત્યિક ગ્રંથ ઇન્ડિકા ગ્રંથ ઉપર મૌર્ય વંશની માહિતી મળે છે. એની બાજુમાં જ બીજું પુસ્તક છે, એ પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર લખનાર વ્યક્તિનું નામ અભણ જ હોય જે વ્યક્તિ અને જે આ વ્યક્તિને ન ઓળખતો એવું ન બને. ચાણક્ય દ્વારા લખેલું પુસ્તક છે અર્થશાસ્ત્ર. નામ પર એવા ગુણ નથી, આ લખેલું છે અર્થશાસ્ત્ર. મતલબ એવો કે આમાં અર્થની કોઈ વાત નથી કરવાની, આ રાજનીતિ સાથે જોડાયેલું પુસ્તક છે. રાજાના કાર્યો, રાજાના કર્મો જે પ્રજા પ્રત્યે કયા પ્રકારના હોવા જોઈએ તેની માહિતી આ પુસ્તકની અંદર આપેલું છે. આજે પણ આ પુસ્તક એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણી સમક્ષ બની રહ્યું છે. તો ઇન્ડિકા ગ્રંથ મેગસ્થનીઝ દ્વારા લખેલું છે, અર્થશાસ્ત્ર ચાણક્ય દ્વારા લખેલું છે, મુદ્રા રાક્ષસ આ નાટક છે અને નાટક ઉપરથી નાટક લખનાર વ્યક્તિનું નામ છે વિશાખા દત્ત. અને આ નાટક ઘણા સમય સુધી ભજવવામાં આવ્યું અને નાટક ઉપરથી પણ આપણી સમક્ષ મૌર્ય વંશની માહિતી મળેલ છે. એના પછી કથા ચરિત સાગર આ પુસ્તક લખનાર વ્યક્તિનું નામ છે સોમદેવ. ઘણી બધી વાર પેપરની અંદર પૂછાઈ ગયેલું પુસ્તક છે. કથા ચરિત સાગર લખનાર વ્યક્તિનું નામ શું છે? તો સોમદેવ. એના પછી જોઈએ મહાભાષ્ય. મહાભાષ્ય પુસ્તક લખનાર વ્યક્તિનું નામ છે પતંજલિ. બાબા રામદેવ નહીં, પતંજલિ. પતંજલિ એક ઋષિમુનિ થઈ ગયા છે આપણા પ્રાચીન ભારતની અંદર. તો પતંજલિ દ્વારા લખેલું પુસ્તકનું નામ છે મહાભાષ્ય. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે પાણીની દ્વારા લખેલું અષ્ટધ્યાયી પુસ્તક છે એની આની અંદર ટીકા કરેલ છે. અને મહાભાષ્યની અંદર પણ આપણે મૌર્ય વંશ વિશેની માહિતી મળેલ છે. હવે જોઈએ પતંજલિનું એક થોડુંક ડિસ્કશન જોઈ લે કે પતંજલિ અલ્ટિમેટલી કોના સમયની અંદર બિરાજમાન થતા. તો આપણે ઘણી બધી નામ સાંભળ્યું છે શૃંગ વંશ. આના પછી આપણે ભણશું શૃંગ વંશની અંદર પર્ટિક્યુલરલી પુષ્યમિત્ર શૃંગ એના દરબારની આસપાસ દરબારી કવિ તરીકે પતંજલિ આપણે પતંજલિ ઋષિનું નામ મળે છે. અને પતંજલિ દ્વારા લખેલ પુસ્તકનું નામ પૂછે તો મહાભાષ્ય. અને જે છેલ્લું પુસ્તક આપણી સમક્ષ આવેલું છે સાહિત્ય ગ્રંથમાં બૃહદ કથા મંજરી. આ પુસ્તક લખનાર વ્યક્તિનું નામ છે સેમેન્દ્ર. સેમેન્દ્ર દ્વારા આ પુસ્તક લખેલું છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર સ્ટેટિક જીકેના ઘણા બધા એમસીક્યુ તમારી સમક્ષ આવેલા છે. આમ તો મૌર્ય વંશ વિશેની માહિતી આપતા સ્ત્રોત છે પણ આની અંદર પણ ઘણા બધા એમસીક્યુ મળી ગયા. તો 6 એમસીક્યુ તો મેં તમારી સામે મૂક્યા. ઇન્ડિકા ગ્રંથ મેગસ્થનીઝ, અર્થશાસ્ત્ર ચાણક્ય, મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત, કથા ચરિત સાગર સોમદેવ, મહાભાષ્ય પતંજલિ અને બૃહદ કથા મંજરી સેમેન્દ્ર દ્વારા લખેલ છે. આ પહેલો સ્ત્રોત થયો મૌર્ય વંશ વિશેની માહિતી આપતો. એના પછી જો ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો 2 ગ્રંથો આપણી સમક્ષ આવે છે. એક ગ્રંથ છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથો અને એક જૈન ધર્મ સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથો. જો બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો દીપવંશ અને મહાવંશ. ઘણા લોકોને એમ થતું છે આ તો વંશની વાત કરે છે પણ અલ્ટિમેટલી આ એક પુસ્તકો છે. અને આ પુસ્તકો ક્યાં લખાણા છે
તો યાદ કરો, આ શ્રીલંકાની અંદર લખાયેલા છે અને શ્રીલંકાની અંદર પણ બૌદ્ધ ધર્મ જોવા મળે છે. શ્રીલંકાનું જો પ્રાચીન નામ સાંભળવું હોય તો આપણે બધાને ખબર છે, સિલોન તરીકે ઓળખાય છે ઘણી બધી વાર, સિંહલી તરીકે પણ ઓળખાય છે, સિંહલ દ્વીપ તરીકે પણ ઓળખાય છે. આ શ્રીલંકાના પ્રાચીન સમયના નામ છે. તો શ્રીલંકાની અંદર, હા એ પણ યાદ રાખજો, આ મહાકાવ્યો છે ત્યાંના. શ્રીલંકાના મહાકાવ્યો ક્યાં, આવું પૂછાય તો યાદ કરશું દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા આ ગ્રંથોની અંદર પણ મૌર્ય વંશની માહિતી મળે છે. જો મહાકાવ્યો શ્રીલંકાના હોય તો ભારતના મહાકાવ્યો છે ને, રામાયણ ને મહાભારત, બસ આ પ્રકારના મહાકાવ્યો જે દીપવંશ અને મહાવંશ શ્રીલંકાની અંદર છે. મને તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો કે તમે ઘણી બધી વખતે કહેવત સાંભળેલી હોય છે ને, આ કહેવત ઘણી બધી વાર પેપરની અંદર પણ પૂછાઈ ગઈ છે. કહેવત તો નથી પૂછાણી, પણ કહેવતનો જે સાર છે ને એ પૂછાણો છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર. લંકા તો ખબર પડી ગઈ, શ્રીલંકા, પણ આ ઘોઘા એટલે ભાવનગર. તો મારો તમને એમસીક્યુ જે પૂછવો છે ને મારે, જે એ છે કે આ વરનું નામ શું હતું. નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે આની પહેલાના વિડીયોની અંદર પણ સરસ જવાબ આપો છો, તો આજે પણ એવી આશા રાખું છું કે આજે પણ જવાબ મૂકશો તમે. તો આ કહેવત બહુ ફેમસ થઈ છે આપણા માટે. ઘણી બધી વાત આપણે બોલતા હોય લંકાની લાડી અને ઘોઘાનો વર. તો લંકા તો શ્રીલંકા આપણી સમક્ષ છે, ઘોઘા એટલે ભાવનગર. પણ એ ભાવનગરમાં કોઈ રાજાનું નામ છે એ મારે જોઈએ છે. બીજી એક વસ્તુ, બૌદ્ધ ધર્મનું એક બીજું પુસ્તક છે, એનું નામ છે દિવ્યાવદન. આની અંદર પણ મૌર્ય વંશની પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિનું નામ પૂછાય તો અશોક વિશેની માહિતી મળેલ છે. અશોકના શરૂઆતના જીવનની માહિતી મળતું પુસ્તક કયું છે આવું પૂછાય તો દિવ્યાવદન છે. પણ અલ્ટિમેટલી અશોક જો મળી ગયું હોય તો સમજી લો મૌર્ય વંશની માહિતી પણ મળે છે અહીંથી આપણે. એના પછી જૈન ધર્મના પુસ્તકોની માહિતીની યાદ કરીએ તો કલ્પસૂત્ર. કલ્પસૂત્ર લખનાર વ્યક્તિનું નામ છે ભદ્રબાહુ. આ જૈન આચાર્ય છે, ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર થઈ ગયેલા જૈન આચાર્ય છે. એની પણ હમણાં થોડીક વાર પછી ડિસ્કસ કરશું. પણ ભદ્રબાહુ દ્વારા રચિત પુસ્તકનું નામ પૂછાય તો કલ્પસૂત્ર. ને કલ્પસૂત્ર કયા ધર્મ સાથે જોડાયેલું છે? જૈન ધર્મ સાથે. હજી એક પુસ્તક છે તમારી સામે, એનું નામ છે પરિશિષ્ટ પર્વ. પરિશિષ્ટ પર્વ તો અહીંયા બધાને આવડવું જ જોઈએ. એ વ્યક્તિનું નામ છે હેમચંદ્રાચાર્ય. અને હેમચંદ્રાચાર્ય એટલે આપણે ખબર છે સિદ્ધરાજ જયસિંહના સમયના આ આચાર્ય છે હેમચંદ્રાચાર્ય. બેઝિક થોડીક નાની મોટી ડિટેલ લઈ લઈએ. ધંધુકા વિસ્તાર, જન્મસ્થળ, કર્મસ્થળ પૂછાય તો પાટણવાળો વિસ્તાર લાગશે. અને હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત બહુ પ્રખ્યાત પુસ્તક ગુજરાત સાથે જોડાયેલું હોય, અહીંયા આપણે બધાને ખબર છે, પુસ્તકનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. હેમચંદ્રાચાર્ય વિશે હું તમને ઘણી બધી માહિતી આપણે જ્યારે સોલંકી વંશ ઉપર ડિસ્કસ કરશું ત્યારે વધારે આપશું. તો પરિશિષ્ટ પર્વ લખનાર વ્યક્તિનું નામ શું છે? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યને તમે ચાંગદેવ તરીકે પણ ઓળખો છો, હેમચંદ્રાચાર્યને કવિકાલ સર્વજ્ઞ તરીકે પણ ઓળખો છો. ઘણી બધી માહિતીઓ આપણે તમારી હેમચંદ્રાચાર્યની આગળ પણ ડિસ્કસ કરશું. અત્યારે આપણું મેઇન ફોકસ રહેશે મૌર્ય વંશ વિશે. તો મૌર્ય વંશમાં પહેલા સાહિત્યિક ગ્રંથો જોયા, ધાર્મિક ગ્રંથો જોયા. ધાર્મિક ગ્રંથોની અંદર પર્ટિક્યુલરલી બૌદ્ધ ગ્રંથ જોયા, જૈન ધર્મ ગ્રંથ જોયા. આ સિવાય પણ મૌર્ય વંશની માહિતી અમુક વિદેશીઓ પાસેથી પણ આપણે મળે છે. વિદેશી લોકો, એમાં વિદેશી પર્ટિક્યુલરલી જે સાહિત્ય સાથે જોડાયેલા હોય, તમે ઘણી બધી વખત નામ સાંભળ્યું હોય તો જસ્ટિનનું નામ સાંભળેલું હોય છે, સ્ટ્રેબેનું નામ સાંભળેલું હોય છે, બરોબર. આ બધા વ્યક્તિઓ છે કે જેણે મૌર્ય વંશ વિશે કંઈક ને કંઈક માહિતી આપેલી છે. તો આ રીતે 3 પ્રકારની વાત આપણી સમક્ષ આવે છે મૌર્ય વંશ વિશેની માહિતીઓ સાથે જોડાઈને. આગળ જઈએ. મૌર્ય વંશના સ્થાપક તરીકે ગુજરાતની, હા હું તમને એક વસ્તુ કહેતા તો ભૂલી ગયો કે આપણા આજના આ લેક્ચરનો સ્ત્રોત ટોટલી 100% ગુજરાતની ટેક્સ્ટ બુક જ લેશે. એટલે એનો મતલબ એવો કે જો તમે લેક્ચરની સાથે ગુજરાતની ટેક્સ્ટ બુક સાથે રાખશો ને તો મારા લેક્ચરની અંદર કોઈ પણ પ્રકાર બધી લાઈનો કોપી પેસ્ટ મેં ગુજરાતની ટેક્સ્ટ બુકમાંથી જ કરેલી છે. ઓકે, તો આ સ્ત્રોત ગુજરાતની ટેક્સ્ટ બુક જ મેં તમારી સામે મૂકું છું. અને અમુક જે દંતકથાઓ છે આપણી પાસે, એની પણ વાત કરશું આપણે આગળ જતા. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક તરીકે ઓળખાય છે. એની શરૂઆત કયા વર્ષથી થાય તો ઈસવીસન પૂર્વે 321 થી લઈ ઈસવીસન પૂર્વે 297. તમને ફટાફટ પહેલું જ કન્ફ્યુઝન થશે કે સાહેબ અમે જે જગ્યાએ વાંચીએ છીએ ને એ જગ્યાએ ઈસવીસન પૂર્વે 322 આવે છે. ખોટું કાંઈ નથી. મેં જે બુકમાંથી કોપી કર્યું છે આપણી ગુજરાતની ટેક્સ્ટ બુક છે, ઈસવીસન પૂર્વે 321 ત્યાં આપેલું છે અને 322 પણ અમુક બુકની અંદર આપેલું છે. મતલબ તમે ખોટા નથી, બરોબર.
સાચા છો, પણ હંમેશા જ્યારે કોઈ પ્રશ્ન થતો હોય ત્યારે ગુજરાતની ટેક્સ્ટ બુકને આપણે ઓથેન્ટિકેટ માનીને આપણે આગળ વધીએ છીએ. તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જો મારે તમને માહિતી આપવી હોય તો એની જાતિ કઈ હતી, સૌથી પહેલામાં પહેલો જ પ્રશ્ન થાય. ઘણા બધા કન્ફ્યુઝન રહેલા છે આમાં. ચંદ્રગુપ્ત મૌર્ય બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, વૈશ્ય હતા, શૂદ્ર હતા. એનો મતલબ ચારે ચાર જે વાત કરીએ ને, ચારે ચારમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ક્યારેક કોઈક પેપર સેટર થોડોક અવળો હોય, આમ સામાન્ય રીતે આવા પ્રશ્ન નથી પૂછાતા, પણ કોઈક પેપર સેટર હોય અને પૂછી લે કે ચંદ્રગુપ્ત મૌર્ય આ વ્યક્તિ અનુસાર કઈ જ્ઞાતિ જાતિના હતા, તો આપણે આ બધી વસ્તુને સ્ટડી કરવા પડે. તો પહેલા તો આપણે નોર્મલી સમજી લઈએ કે સૌથી પહેલા પેલું બ્રાહ્મણ, આપણે જે જ્ઞાતિઓની વાત કરતા હોય, બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર. જે ઋગ્વેદની આખી જાતિ પરંપરા આપણે જે સાંભળેલી છે ને, એ આ પ્રકારની છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો સૌથી પહેલી શરૂઆત કરીએ કે ચંદ્રગુપ્ત મૌર્યમાં બ્રાહ્મણ સાહિત્ય પરંપરા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યને કયા પ્રકારના વ્યક્તિ તરીકે ઓળખે છે? શૂદ્ર તરીકે ઓળખે છે. મુદ્રા રાક્ષસ, હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને કીધું હતું, મુદ્રા રાક્ષસના રચયિતા પૂછે તો વિશાખદત્ત. આ એક પ્રકારનું નાટક પણ ભજવામાં આવતું. એમાં ચંદ્રગુપ્ત મૌર્યને નિમ્ન કુળના, અને એમાંય શબ્દ ક્યાંક મળે તો વાંચજો, વૃષલ તરીકે ઓળખાય છે. બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય મુજબ જો ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ તો એને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવે છે. અને એક ઇતિહાસકાર છે, મહિલા ઇતિહાસકાર, ભારતમાં બહુ મોટું નામ છે, એ વ્યક્તિનું નામ છે રોમિલા થાપર. રોમિલા થાપરે મૌર્ય વંશ વિશે ઘણા બધા પુસ્તકો લખેલા છે. અને રોમિલા થાપર મુજબ કન્સિડર કરવા જાય તો એ બેન એવું કહે છે કે આ વૈશ્ય છે. તો તમારે દરેક વ્યક્તિઓના નામ અને કોણે શું કીધું છે યાદ રાખવું પડશે. હવે કોમ્પિટિટિવ એક્ઝામ બહુ ટફ થઈ ગઈ છે, તો આ બધી વસ્તુને સ્કીપ ન કરતા, બધી વસ્તુને 2 વખત 3 વખત રિવિઝન લેશો એટલે આવડી જશે. તો બ્રાહ્મણ સાહિત્ય પરંપરા મુજબ શૂદ્ર કહેવાય છે. મુદ્રા રાક્ષસ જે વિશાખાદત્તે લખેલું છે એના મુજબ વૃષલ એટલે કે નિમ્ન કુળના. અને બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય અનુસાર જોવા જઈએ તો ક્ષત્રિય વંશના. અને રોમિલા થાપર મુજબ જોવા જઈએ તો વૈશ્ય છે એમની. હવે મને તમે પૂછો કે આ ચારમાંથી સૌથી વધારે મત જો કોઈ તરફ જતા હોય તો યાદ કરીએ ને, બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય મુજબ વધારે પડતા મતો પડે છે. અને એમ કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય ક્ષત્રિય વંશના હતા. આમ તો બધાએ આપ્યું છે, પણ વધારે પડતા મોટાભાગના સાહિત્ય ઇતિહાસકારો આ બાજુ પોતાનું અભિગમ રાખે છે. આ ચંદ્રગુપ્ત મૌર્યની જાતિ વિશેની માહિતી થઈ. હવે થોડુંક ડીપમાં લઈ લઈએ આપણે. મગધ પર આક્રમણ કરે એ પહેલાનો ઇતિહાસ મારે તમારી સાથે ડિસ્કસ કરવો છે. ડાયરેક્ટલી ચંદ્રગુપ્ત મૌર્યને આપણે સીધા ગાદી ઉપર બેસાડી દઈએ તો એ યોગ્ય પણ નથી. તો તમે મારા આગળના વિડીયો લેક્ચર જોયું હશે એ પ્રમાણે આપણે એક વ્યક્તિને ભણ્યા હતા. એ વ્યક્તિનું નામ હતું સિકંદર. બરોબર? તો ચાલો થોડુંક 2-5 મિનિટનું ડિસ્કશન જોઈ લઈએ. સિકંદરનો ભારતમાં પ્રવેશ પૂછાય તો ઈસવીસન પૂર્વે 326માં. સિકંદર ભારત છોડે ક્યારે? ઈસવીસન પૂર્વે 323. અને સૌ પ્રથમ શરણાગતિ સ્વીકારનાર વ્યક્તિ, એ વ્યક્તિનું નામ હતું આંભી. અને આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયું હતું, બીજું એક વ્યક્તિનું નામ હતું, એનું નામ હતું શશિગુપ્ત. હું એવી આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને ખબર હશે. હવે અહીંથી ટોપિકને સમજવાની શરૂઆત યોગ્ય રીતે કરો. તો આ પ્રકારની વાત હતી કે જ્યારે તક્ષશિલાના આ નરેશ, જેનું નામ હતું આંભી, જે સિકંદરની શરણાગતિ સ્વીકારી લે. અને એ સમયે તક્ષશિલાના ગુરુ એટલે કે તક્ષશિલાના આચાર્ય હતા, એનું નામ હતું ચાણક્ય. ચાણક્યને એક વસ્તુ ખબર પડી કે ભારત ઉપર વિદેશી આક્રમણ થઈ રહ્યું છે. અને ભારતની અંદર ઉત્તરી ભારતમાં નાના નાના પ્રાંતો એટલે કે શાસકો બધા વિખેરાયેલા છે. આવા વિદેશી આક્રમણનો જો મારે જવાબ આપવો હોય તો આ બધાને મારે એક તાતણે બાંધવા પડે અને એક ભારત બનાવવું જોઈએ. આ વિચારધારા હતી ને, એ વિચારધારા ચાણક્યની હતી. તો ચાણક્યએ શું કર્યું? તક્ષશિલામાંથી નીકળી અને એવો એક શાસક માટે મદદ એટલે કે આ બધાને એકજૂટ કરવા માટે તક્ષશિલામાંથી નીકળે અને બધાને એકજૂટ કરવાના પ્રયાસ શરૂ કરે. અને એ સમય દરમિયાન સૌથી સ્ટ્રોંગ જે મહાજનપદ હતું ને, મહાજનપદ હતું મગધ. અને એ સમયની અંદર મગધની અંદર જે વ્યક્તિ શાસન કરતો હતો એ વ્યક્તિનું નામ હતું ધનનંદ. હવે ધનનંદ પાસે ચાણક્ય મદદ લેવા માટે એટલે કે એકજૂટ તમે બધા થાવ, એક ભારત બનાવો અને આવા વિદેશી આક્રમણનો તમે જવાબ આપો. પણ જેવા ચાણક્ય મગધની અંદર એન્ટ્રી મારે એટલે એ ત્યાં અંદર જોવે કે મહિલાઓ સાથે વ્યવહાર
ખૂબ જ ક્રૂરતાપૂર્વક થઈ રહ્યો છે. જે વેપારી વર્ગ ટેક્સ આપે છે, ખેડૂત વર્ગ ટેક્સ આપે છે, ટેક્સ ડબલ ટેક્સ વધારાનો પણ લેવામાં આવે છે. એમ કહી શકાય કે ધનનંદ ધનનો લોભી હતો અને ખૂબ જ કોઈ પણ પ્રકારના પ્રશાસનમાં ધ્યાન દેતો ન હતો. અને આ બધું કોણ ઓબ્ઝર્વ કરે? ચાણક્યને. ચાણક્યને ખૂબ નિરાશા આ જગ્યા ઉપર જોવા મળે છે. પછી આ જ અરસાની અંદર જ્યારે મગધની અંદર ચાણક્ય હોય ત્યારે એક પ્રકારના દાન પર્વ ચાલતો હોય અને દાન પર્વની અંદર રાજા મોટું દાન કરતા હોય આચાર્યોને, બ્રાહ્મણોને, અને એ દાનની એક સભાની અંદર ચાણક્ય ગયા હોય અને ધનનંદ બધા આચાર્યોને દાન આપતા હોય. તો ચાણક્યને જ્યારે દાન આપવાની વાત થાય ત્યારે ચાણક્ય એમ કહે છે કે મારે તમારું આ પ્રકારનું દાન જોતું નથી. જો તમારે લોકો પાસેથી ખોટી રીતે ટેક્સના એટલે કે એ સમયમાં જે કાંઈ કર લેવાતો હોય એને ખોટી રીતે રૂપિયા લઈ અને તમે અમને દાન કરો તો આ પ્રકારના દાનનું કાંઈ મહત્વ રહેતું નથી. અને ચાણક્યએ ઘણી બધી વાત જે રાજાએ કરવા યોગ્ય છે એ ચાણક્યએ ધનનંદને કીધી. પણ ધનનંદ એક પ્રકારનો અભિમાની શાસક બતાવ્યો છે. એ ચાણક્યની કોઈ પણ વાત માનતો નથી અને ન બોલવાના વચનો ધનનંદે ચાણક્યને કીધા છે. હવે આ મારા જે ટોપિકની અંદર તમે ઘણી બધી લોકવાયકાઓ સાંભળેલી હશે, પણ ઘણા બધા ઇતિહાસકારો અલગ અલગ ઝોનમાંથી ઘણું બધું ભણાવતા હોય છે. તમને જે યોગ્ય લાગે એ તમારે લેવાનું હોય છે. હવે થાય છે એવું કે ધનનંદ છે ને ચાણક્યને ખૂબ ઇન્સલ્ટ કરે ને છેલ્લે ચાણક્ય સભાને છોડી અને એક પ્રતિજ્ઞા લે કે હવે આ ક્રૂર શાસકને ગાદી ઉપરથી ઉતારવો છે. અને ઘણી બધી વાત તમે સાંભળ્યું હોય કે એની પોતાની શિખા પણ છોડે છે. ઓકે, અહીં સુધીની વાત થાય. ચાણક્યને નીકળી ગયા પછી ચાણક્ય રસ્તામાંથી જ્યારે તક્ષશિલા બાજુ જતા હોય ત્યારે એક રસ્તાની અંદર જંગલ વિસ્તારની અંદર એક બાળકો ગેમ રમતા હોય રાજા અને પ્રજાની. મતલબ એક બાળક રાજા બન્યો હોય, બાકીની બધી પ્રજા હોય. રાજા પ્રજાની એક પ્રકારની ગેમ હાલતી હોય અને એક બાળક રાજા બન્યો હોય અને ચાણક્યની નજર એના ઉપર જાય અને ચાણક્યની પાસે જઈને ઘણી બધી વાત કરે છે. અને એ પહેલાં પણ તમે ઘણું બધું સાંભળ્યું હોય કે આ ચાણક્યને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતા હોય. ચાણક્યની સામે એક પ્રાણી આવી ગયું હોય અને એ પ્રાણીની સામે બાકી બધા બાળકો ભાગી જાય. આ એક જ વ્યક્તિ ઊભો રહે અને ચાણક્ય આ જોઈને ખૂબ ખુશ થાય. ત્યારે ચાણક્યને કહે કે હું તને વાસ્તવિક રાજા બનાવું અને એના માટે હું તને શિક્ષા આપીશ. અને અંતે ઘણા બુકની અંદર તમે જોશો તો એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાળકને ચાણક્યએ ખરીદ્યો છે 1000 કાશાપણની અંદર. તો એના ઉપર ન જતા, અને આ પૂછાય પણ નહીં, આ વાર્તાના સ્વરૂપમાં છે એટલે હું તમને કહું અને તમે સાંભળો. બાકી આવું ક્યાંય જ્યાં ઓથેન્ટિકેટ ન હોય ને એવું ન પૂછાતું હોય. પણ અલ્ટિમેટલી શું થયું? અલ્ટિમેટલી કન્ક્લુઝન એવું આવ્યું કે ચાણક્યએ આ બાળકને પોતાની સાથે લઈ ગયા. અને બાળક બીજું કોઈ નહોતું, એ બાળકનું નામ હતું ચંદ્રગુપ્ત મૌર્ય. તો મારે તમને જે કહેવાનું છે એ આ બધી વસ્તુ જોઈએ. આ વાર્તા થઈ ગઈ કે સિકંદર જ્યારે તક્ષશિલા ઉપર આક્રમણ કર્યું ત્યારે ચાણક્ય રિટર્ન થતા હતા આપણે મગધમાંથી, ત્યારે એના હાથમાં જે બાળક આવ્યું એ બાળકનું નામ શું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય હતું. તો ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલામાં લઈ ગયા અને ત્યાં એને ઘણી બધી શિક્ષા આપી અને ઘણું બધું શીખવાડ્યું કે રાજાને કયા પ્રકારના ગુણ હોવા જોઈએ, રાજા અને પ્રજા વચ્ચે કયા પ્રકારના સંબંધો હોવા જોઈએ, શું પ્રશાસન હોવું જોઈએ, પ્રશાસનના નિયમો શું હોવા જોઈએ, કેવું મંત્રીમંડળ હોવું જોઈએ. બરોબર, આ બધી પ્રકારની માહિતી ચાણક્ય દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલાની અંદર શીખવાડવામાં આવી. ઓકે, તો હવે જોઈએ આપણે. તો હવે અહીંયા જે લખેલું છે એ પ્રમાણે કે હવે મગધ ઉપર આક્રમણ કરતા પહેલા તક્ષશિલાના ગુરુ ચાણક્ય પાસેથી શિક્ષા મેળવી. કોની વાત થઈ રહી છે? આ ચંદ્રગુપ્ત મૌર્યની વાત થઈ રહી છે. હવે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુરુ ચાણક્ય બે તક્ષશિલામાં હોય ને ત્યારે એક બહુ સરસ ઘટના પાછી બની. ઈસવીસન પૂર્વે 323માં સિકંદર જે પોતાની અંતિમ નદી બિયાસ અને અહીંયા પોતાના સૈન્યનું મનોબળ ભાંગી ગયું અને ભારત છોડીને જતો રહે. જેવો ભારત છોડીને જતો રહે તો ભારતના જે વાયવ્ય પ્રાંતમાં જીતેલા પ્રદેશો હતા સિકંદરના, ત્યાં વિદ્રોહ ચાલુ થઈ ગયો. અને આ જ જગ્યાએ ચાણક્યએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને કીધું ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. આ જ સાચો સમય છે કે જે પ્રાંતની અંદર વિદ્રોહ થઈ રહ્યા છે એ પ્રાંતની અંદર તમે કબજો મેળવો અને એ પ્રાંતોને તમારા તરફ લઈ લ્યો. તો સિકંદરના ભારત છોડ્યા બાદ સૌ પ્રથમ પંજાબ પ્રાંત જે સિકંદર નહોતો ત્યાં વિદ્રોહ થઈ ગયો હતો, સિંધ પ્રાંત, આ બધા ઉપર ચંદ્રગુપ્ત મૌર્યએ કબજો કર્યો અને ત્યાંની સેનાને પોતાની સાથે જોડી દીધી.
અને પછી એને તરત જ ડાયરેક્ટલી શું વિચાર્યું કે મગધ ઉપર આક્રમણ કર્યું. પણ જોવા જેવી વસ્તુ એ છે કે મગધ ઉપર આક્રમણ કર્યું તો મગધ ઉપર શું થઈ ગઈ? નિષ્ફળતા મળી. આ પણ યાદ રાખજો, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ સૌપ્રથમ મગધ ઉપર આક્રમણ કર્યું ત્યારે પહેલી વખત નિષ્ફળતા મળી. પછી ચંદ્રગુપ્ત મૌર્યને એમના આચાર્ય ચાણક્યએ કીધું કે તમે છે ને આ પ્રકારે ડાયરેક્ટલી આક્રમણ કરવા કરતા દુશ્મનનો દુશ્મન દોસ્ત આ પોલિસી ઉપર જાઓ. એનો અર્થ થાય કે ઘણા એવા લોકો છે કે જે ધનનંદથી નારાજ છે, ઘણા શાસકો છે. એ જ રીતે પાટલીપુત્રની અંદર ઘણા એવા મંત્રીઓ છે કે જે ધનાનંદથી નાખુશ થાય છે. આ બધા વ્યક્તિઓને તમારા તરફ એકઠા કરો અને પછી તમે એના ઉપર આક્રમણ કરો. અને એની અંદર એક વ્યક્તિને આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે કે જ્યારે બીજી વખત આક્રમણ થાય ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યને ક્યાં કાશ્મીરના રાજાનું સમર્થન મળેલું હતું? તો કાશ્મીરના રાજાનું નામ છે પ્રવર્તક. એની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ ઉપર આક્રમણ કર્યું ને ધનનંદને ગાદી ઉપરથી ઉતારી દીધો અને હરાવ્યો. અને અમુક ઇતિહાસકારો તો ત્યાં સુધી લખે ધનનંદને મારી નાખ્યો. આ ધનનંદ નંદવંશનો અંતિમ શાસક હતો. પણ એક વસ્તુને અહીંયા ધ્યાન રાખો, નંદવંશના પ્રથમ શાસકનું નામ પૂછાય તો મહાપદ્મનંદ હોય. અને આ જ મહાપદ્મનંદના સમયની અંદર અથવા દરબારની અંદર એક વ્યક્તિ બહુ મોટું નામ છે, એનું નામ હતું પાણીની. અને આ જ પાણીની દ્વારા એક ગ્રંથ લખેલું છે, એ ગ્રંથનું નામ છે અષ્ટધ્યાયી. અને આ જ અષ્ટધ્યાયીનો ચોથો પ્રશ્ન બને છે કે ભારતનું સૌ પ્રથમ સંસ્કૃત પર લખાયેલો ગ્રંથ અથવા સંસ્કૃત પર લખાયેલું પુસ્તક, તો એના ઉપર ક્યાંના ઉપર ટીક કરશો? સૌ પ્રથમ લખાયેલો પુસ્તક એટલે કેના ઉપર ટીક કરશું? અષ્ટધ્યાયી. અને અષ્ટધ્યાયી લખનાર વ્યક્તિ કોણ હતું? પાણીની. પાણીની કોના સમયમાં હોય? મહાપદ્મનંદ. અને મહાપદ્મનંદ એટલે ક્યાં વંશના હોય? ધનનંદ. અને એમ કહેવાય કે મહાપદ્મનંદ પછી ધનનંદ એટલે કે 9મો શાસક હોય છે. આ બધી વાત થઈ ગઈ. હવે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા પાટલીપુત્ર એટલે કે મગધ ઉપર રાજ્ય મેળવી લીધું અને પોતે ગાદી ઉપર શાસન કરવાની શરૂઆત કરી દીધી. આગળ જઈએ મિત્રો. રાજધાની ચંદ્રગુપ્ત મૌર્યની પાટલીપુત્ર, હાલમાં બિહારમાં આવશે. રાજકીય ચિહ્ન મયુર, મોર. શિક્ષાનું કેન્દ્ર તક્ષશિલા, તક્ષશિલા વિદ્યાપીઠ, જે આપણે ઘણી બધી વાર જોયું. હવે અહીંથી યાદ રાખજો, તક્ષશિલા મેં આગલા લેક્ચરની અંદર પણ કીધું છે. એક વખત પેપરની અંદર પૂછાઈ ગયું કે તક્ષશિલા કઈ બે નદીઓની વચ્ચે આવે, તો મેં તમને આખી વાત કરી હતી. નદીઓ આખી યાદ કરીએ ને આ લેક્ચરમાં જોઈએ. સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, બિયાસ અને સતલજ. ચલો ફટાફટ જોઈ લઈએ. સિંધુ અને ઝેલમ નદીની વચ્ચે તક્ષશિલા આવે, બરાબર. ઝેલમ અને ચેનાબ નદીની જો વાત કરીએ તો રાજા પોરસનું આખું સામ્રાજ્ય આ બેની વચ્ચે આવે. રાવી નદી મોડર્ન ઇન્ડિયાની અંદર આઈએનસીના અધિવેશનની અંદર આવે છે, યાદ કરો ફટાફટ, બરાબર. બિયાસ નદીની જો વાત કરીએ તો સિકંદર ક્યાંથી પાછો ફર્યો હતો? તો બિયાસ નદીથી પાછો ફર્યો હતો, બરાબર. આ બધી નદીઓ સિક્વન્સમાં યાદ રાખવાની. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ લાકડાનો, આગળના લેક્ચરની અંદર પણ જોશું. કાસ્ટ, કાસ્ટ પણ બોલાય છે, ટેક્સ્ટ બુકમાં કાસ્ટ શબ્દ વાપરેલો છે. અને આ માહિતી કોણ આપે છે? આ મેગસ્થનીસનું પુસ્તક ઇન્ડિકા ગ્રંથ ઉપરથી માહિતી મળે છે, બરોબર. ગુરુ આચાર્ય ચાણક્ય. ચાણક્યને તમે ઘણી બધી વખત અલગ અલગ નામે ઓળખો છો. વિષ્ણુગુપ્ત. ભારતના મેકિયાવલી કોણ? આ બહુ આવશે પ્રશ્ન, યાદ રાખજો. ભારતના મેકિયાવલી કોણ? તો ચાણક્ય. ઘણી બધી વખત કન્ફ્યુઝન થતું હોય છે કે ચાણક્ય અને શકુની. આમ તો કાંઈ ટોપિક નથી આપણો કનેક્ટ થતો, પણ યાદ રાખજો બંનેને પાસા ફેંકતા આવડતા. ચાણક્યએ પાસા ફેંકા છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, અને શકુનીએ જે પાસા ફેંકા છે ને એના દ્વારા એના વંશનો નાશ થયેલો છે. એક વાક્યમાં મેં તમને સમજાવ્યું. ઘણા લોકો કહેતા હોય ને કે એને ભેદભાવ ન આવડતો, કે ચાણક્ય અને શકુની બે એક જ હતા. બે એક નહોતા, સમજી જાઓ. ઘણું બધું આમાં સમજવા જેવું છે. ચંદ્રગુપ્ત મૌર્યના અન્ય નામોની અંદર યુનાની, યુનાની એટલે ગ્રીક. ગ્રીક લોકો એને ક્યાં નામે ઓળખાતા? તો સેન્ડ્રોકોટ્સના નામે ઓળખતા. અને સેન્ડ્રોકોટ્સ તરીકે ઓળખતા આવું બે યુનાની લેખકો પણ આનું માન્યતા આપે છે, સ્ટ્રેબો અને જસ્ટિન. એક જ મિનિટ થશે આ વસ્તુને સમજતા કે અલ્ટિમેટલી યુનાનીની પાસે જે હિસ્ટ્રી હતી ને, આપણી હિસ્ટ્રી યુનાની લોકોએ પોતાના પુસ્તકની અંદર લખી, એમાં ક્યાંય ચંદ્રગુપ્ત મૌર્ય નથી લખેલું, ત્યાં લખેલું છે સેન્ડ્રોકોટ્સ. પછી તમે ઘણી બધી વખત નામ સાંભળેલું હોય તો સર વિલિયમ જોન્સ. આ વ્યક્તિને ઘણી બધી વાર આપણે ઓળખતા હોય, સર વિલિયમ જોન્સ.
બરાબર. આ વ્યક્તિએ સૌ પ્રથમ એવી માહિતી આપી કે ચંદ્રગુપ્ત મૌર્ય એ જ બીજો કોઈ નહીં, એ જ સેન્ડ્રોકોટ્સ છે. બરાબર. હવે આ વ્યક્તિ વિશે માહિતી લઈ લ્યો. સર વિલિયમ જોન્સ, આને એક રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરેલ છે. રોયલ એશિયાટિક સોસાયટી કઈ જગ્યા ઉપર? કલકત્તા. સાલ કઈ હતી? 1784. મોસ્ટ આઈમ્પી ટોપિક, સર વિલિયમ જોન્સ દ્વારા કઈ વસ્તુની સ્થાપના કરવામાં આવેલી છે? તો સર વિલિયમ જોન્સ દ્વારા કઈ વસ્તુની? રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરેલી આવે છે. બરાબર, બંગાળની અંદર. અને એક વસ્તુ એ પણ જોઈ લેજો કે 1784 આ સોસાયટી અંદર શું કાર્ય થતું? આપણા જે પ્રાચીન સમયના અંદર જે કંઈ ભગવદ્ ગીતા અને જે બધા આપણા ઉપનિષદો હતા ને, આનું ભાષાનું રૂપાંતરણ થયેલું છે. તો સર વિલિયમ જોન્સ દ્વારા શું છે? રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થયેલી છે. બરાબર. તો આપણે પહેલી વખત એ ખબર પડી ગઈ કે ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકોટ્સ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. આગળ જઈએ હવે આપણે આ ભાઈને થોડાક સમજવાની ટ્રાય કરીએ. સેલ્યુકસ નિકેટર આ કોણ હતો? ઓકે, થોડીક વાર પહેલા આપણે વાત કરી લીધી. સિકંદરનું મૃત્યુ થઈ ગયું બેબીલોન, બગદાદની બાજુમાં. મૃત્યુ થઈ ગયા પછી એના સેનાપતિઓ હતા બધા. ઇતિહાસમાં 3 સેનાપતિઓની માહિતી મળેલ છે. એમાં 3 સેનાપતિની અંદર જે પાયદળ સાથે જોડાયેલો મેઇન વ્યક્તિ હતો એ બીજો કોઈ નહોતો, સેલ્યુકસ નિકેટર હતો. અને આ બધા વચ્ચે પોતાના આખા સામ્રાજ્યને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું. અને જે એશિયાવાળો પ્રાંત હતો એ સેલ્યુકસ નિકેટર પાસે આવ્યો. અને સેલ્યુકસ નિકેટર સિરિયાનો રાજા બની ગયો. ક્યાંનો રાજા બની ગયો? સિરિયાનો રાજા. અને જે ભારતના પ્રાંતો હતા ને એ પ્રાંતો શાસન સિરિયા તરફથી જ કરતો. બરાબર. હવે થાય એવું કે સિકંદરની જે ભારત જીતવાની મહત્વકાંક્ષા હતી ને એ અધૂરી રહી ગઈ. અને આ મહત્વકાંક્ષા પૂરી કરનાર એટલે કે આ ભાઈ સિરિયામાં બેઠા બેઠા એની ઈચ્છા થાય કે ચાલો આપણે ભારત સર કરીએ. અને આ સમયની અંદર ભારત એટલે કે મગધની ગાદી ઉપર જે વ્યક્તિ બેઠો તે વ્યક્તિનું નામ હતું આપણે ચંદ્રગુપ્ત મૌર્ય. તો સેલ્યુકસ નિકેટરે ભારત ઉપર આક્રમણ કર્યું છે ઈસવીસન પૂર્વે 305 આસપાસ. અને આ આક્રમણનું ખતરનાક જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય આપેલો છે. સેલ્યુકસ નિકેટરની શું થઈ છે? હાર થઈ છે. ગાંધાર પ્રાંતની આસપાસ આ લડાઈ થયેલી છે. અને એમાં સંધિ થઈ. અને સંધિ મુજબ ચંદ્રગુપ્ત મૌર્યને 4 પ્રાંત આપવામાં આવ્યા. અને એમ કહી શકાય કે અખંડ ભારતની સ્થાપના કરનાર પ્રથમ વ્યક્તિ ચંદ્રગુપ્ત મૌર્ય. કઈ રીતે અખંડ ભારતની સ્થાપના થઈ જાય? તો આ બધા પ્રાંત તમે જોઈ શકો છો. જે તે સમયે મેં ભણાવેલું છે આગલા લેક્ચરની અંદર. આ બધા સિકંદરના પ્રાંત હતા. અને સિકંદરના પ્રાંત અલ્ટિમેટલી કોની પાસે આવી ગયા હતા? સેલ્યુકસ નિકેટર. કારણ કે સિકંદર મૃત્યુ પામ્યો. અને આ યુદ્ધ બાદ કોની પાસે આવી ગયા? ચંદ્રગુપ્ત મૌર્ય પાસે આવી ગયા. અને ભારતના સીમાડા છેટ આમ જોવા જાવ તો કંધાર, કાબુલ, હેરાત અને મકરાન પ્રાંત સુધી જાય. અને આને જ આપણે ઇતિહાસમાં અખંડ ભારત તરીકે ઓળખીએ છીએ. આ રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ અખંડ ભારતની સ્થાપના કરી. અને કહી શકાય કે સેલ્યુકસ નિકેટરની ટેરેટરીઝ ઘટી, ચંદ્રગુપ્ત મૌર્યની ટેરેટરીઝ વધી. હવે અહીંયા બીજી એક વસ્તુ જોઈ લેજો કે આ યુદ્ધ થયા બાદ આ 4 પ્રાંત કાબુલ, હેરાત, કંધાર, મકરાન ચંદ્રગુપ્ત મૌર્ય પાસે તો આવી ગયા. પછી બીજી એક ઘટના બની હતી કે સેલ્યુકસ નિકેટરની પુત્રી, એનું નામ તમે સાંભળેલું છે, નામ છે હેલેના. હેલેનાના વિવાહ કોની સાથે થયેલા છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયેલા છે. હેલેનાના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયેલા છે. આ જગ જાહેર વાત એટલે આમાં લખેલું નથી, પણ હું બોલું તો તમે સાંભળી જાઓ છો. બીજી વાત, હજી સેલ્યુકસ નિકેટરને શાંતિ નથી થતી અને એમ થઈ જાય કે હજી કંઈક હું તારે તમને આપવું છે, ઘણું બધું આપવું છે. 4 પ્રાંત આપી દીધા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર જે ચાણક્ય હતા ને એ બહુ હોશિયાર હતા ને એને કીધું કે આ છે ને યુનાની આ પ્રાંત લીધા તો ખરા, આપ્યા તો ખરા એને, પછી પોતાની હિસ્ટ્રીની અંદર કંઈક અવળું લખી નાખશે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બહુ હોશિયાર વ્યક્તિ હતો. અને એણે શું કર્યું છે કે તમારી પાસેથી મેં 4 પ્રાંત લીધા ને તો એના સમકક્ષ તમારા યુનાનની અંદર હાથીઓ નથી, તો 500 હાથીઓ સેલ્યુકસ નિકેટરને આપ્યા છે. બરાબર. ઓલો એ એમ કહે છે કે મેં દહેજ આપ્યું છે, પણ આપણા દહેજ લેવાની આપણામાં કોઈ વસ્તુ હોતી નથી અને આપને નીચું કોઈ દેખાડવું જોઈએ નહીં. આ ચાણક્યની વિચારધારા જે તે સમયે હતી. એટલે શું કર્યું કે 4 પ્રાંતના સમકક્ષ યુનાન પાસે હાથીઓ ન હોય તો 500 હાથીઓ પાછા આપણે એને સામે આપી દીધા. બરાબર. અને હજી પાછા સેલ્યુકસ નિકેટર એમ કહે છે કે તમારે કંઈ જોતું હોય તો કયો. તો ભાઈ પછી ચંદ્રગુપ્ત મૌર્ય હળવેક દિન માગી લીધું કે કામ કરો, તમારે આપવું જોઈએ ને તો એક કામ કરો, દાર્શનિક આપી દો અમને. ને શું આપો? દાર્શનિક આપો. તો દાર્શનિક
તો ગ્રીક લોકો આપને આપતા નહીં, પણ તેમ છતાં શું છે, એક વ્યક્તિ હતો જે સિરિયામાં રખડવા માટે આવ્યો હતો. એની વ્યક્તિ બીજો કોઈ નહોતો. એ વ્યક્તિનું નામ હતું મેગસ્થનીસ. અને મેગસ્થનીસને બારંવાર વહીવટ કરી અને આ લોકોએ શું છે, ચંદ્રગુપ્ત મૌર્યને આપી દીધો. તો મેગસ્થનીસ એક દાર્શનિક હતો જે સિરિયાની અંદર આવેલો વ્યક્તિ હતો. એને ભારતની અંદર એટલે કે મગધ સામ્રાજ્યની અંદર દાર્શનિક તરીકે નિમણૂક થઈ. કોના દરબારમાં નિમણૂક થઈ? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં નિમણૂક થઈ. આ પ્રકારે સેલ્યુકસ નિકેટર સાથેનું યુદ્ધ થયું ઈસવીસન પૂર્વે 305 ની આસપાસ. 4 પ્રાંત મળ્યા. 4 પ્રાંતના નામ યાદ રાખજો, પેપરની અંદર ઘણી બધી વાર પૂછાય છે. આવી રીતે અખંડ ભારતનું નિર્માણ થયું. સામે ચંદ્રગુપ્ત મૌર્યએ શું આપ્યું છે? 500 હાથી આપ્યા છે અને એક દાર્શનિકની એપોઇન્ટમેન્ટ થઈ છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. એ વ્યક્તિનું નામ હતું મેગસ્થનીસ. આગળ જઈએ મિત્રો. હવે મેગસ્થનીસ દ્વારા એક પુસ્તક લખેલું છે ને પુસ્તકનું નામ શું છે? ઇન્ડિકા ગ્રંથ. તમે કોઈ પણ પ્રકારની એક્ઝામની તૈયારી કરતા હોય તો ઇન્ડિકા ગ્રંથમાંથી એક પ્રશ્ન તો વારંવાર તમે સતત જોતા હોય જ, બરોબર? તો ઇન્ડિકા ગ્રંથને મેં મારા ધ્યાનમાં આવેલા ટોપિકને લઈને ઘણા બધા મૂક્યા છે. પ્રશ્ન જોઈ લઈએ. સૌથી પહેલી વાત કરીએ. ઇન્ડિકા ગ્રંથની અંદર મૌર્ય સામ્રાજ્યની અંદર કેટલી જાતિઓનું વર્ણન મળે છે? તો 7 જાતિઓનું વર્ણન મળે છે, બરોબર? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, યાદ રાખજો ખાસ. બીજું, આખા પ્રશાસન માટે કેટલી સમિતિ હતી? 6 સમિતિ. અને 6 સમિતિ એટલે એક સમિતિ અંદર કેટલા સભ્યો હતા? 5. મતલબ એમ કહી શકાય કે ટોટલ કેટલા સભ્યો દ્વારા હેન્ડલ થતું? 30 સભ્યો દ્વારા. સૈન્ય માટે કેટલી સમિતિ હતી? 6. સેમ ટુ સેમ આમાં એક સમિતિમાં કેટલા સભ્યો હતા? 5, બરોબર? ટોટલ સભ્યો કેટલા થાય? 30. ઓકે. આની અંદર ઉત્તરાપથનું વર્ણન કરેલ છે. ઉત્તરાપથ ક્યાંથી ક્યાં સુધી જતો? તામ્રલિપ્ત થી લઈ તક્ષશિલા સુધી જાય, બરોબર? તક્ષશિલા આપણે ખબર છે. તામ્રલિપ્ત ક્યાં આવે? બંગાળ. આગળ જેમ લેક્ચર જશે હું તમને વાત કરીશ. ઉત્તરાપથ, દક્ષિણાપથ, બરોબર? પૂર્વોત્તર સીમા ક્યાં જાય, પશ્ચિમમાં સીમા ક્યાં જાય, બરોબર? આ બધી વાતો કરશું આપણે. ઉત્તરાપથનું વર્ણન છે. કર 1/4. આ થોડોક વિદેશી હતો ને એટલે એને કર આપણી પાસે વધારે લાગ્યો હતો. બાકી તમે ચાણક્યનું અર્થશાસ્ત્ર જોશો ને, અર્થશાસ્ત્રની અંદર જે મૌર્ય સામ્રાજ્યમાં કર લેવાતો એ 1/6 રહેતો. અને આ ભાઈને ખબર નહીં શું મજા આવી 1/4 લખેલો છે. જે હોય આપણે તો જો પર્ટિક્યુલર નામથી પૂછાય ઇન્ડિકા ગ્રંથમાં મૌર્ય સામ્રાજ્યમાં લેવાતો કર તો કેટલા ટીક કરશું? 1/4. પણ એમ પૂછાય કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં કર કેટલો લેવાતો? 1/6. રાજ્યમાં ક્યારેય દુષ્કાળ પડેલું નથી આવું આ ભાઈ કહેતા. પણ પછી જોવા જઈએ આગળ તો હમણાં થોડીક વાર પછી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ 12 વર્ષ સુધી દુષ્કાળ પડેલો છે. કાશ્મીર વિસ્તારની અંદર સોનાની ખાણ પણ મળેલ છે એવું આ ઇન્ડિકા ગ્રંથની અંદર માહિતી મળેલી છે. ઇન્ડિકા ગ્રંથના રચયિતા કોણ? મેગસ્થનીસ છે. મેગસ્થનીસ યુનાની છે, એ પણ યાદ રાખજો. અને કોણે એપોઇન્ટ કરેલો છે? એ વ્યક્તિનું નામ શું? સેલ્યુકસ નિકેટર હતું. આગળ જઈએ મિત્રો. ઓકે. આ મૌર્ય સામ્રાજ્યની આખી ટેરિટરીઝ આપેલી છે. ટેરિટરીઝની અંદર તમે જોઈ શકો છો આ કંધાર પ્રાંત છે આખો. અહીંયા સુધી એના સીમાડા આવેલા છે. હવે એક વસ્તુ જોવા જેવી છે ને, પ્રશ્ન અહીંથી બહુ બને છે. આ ઝોન છે ને ક્યારેય મૌર્ય સામ્રાજ્યનું અંદર આવેલું નથી. આની અંદર તમે જોવા જાઓ તો આ વિસ્તારની અંદર જે સામ્રાજ્ય મળેલું છે એ વંશનું નામ હતું ચેર વંશ. આ યાદ રાખજો બધું જે કાંઈ હું તમારી સાથે ડિસ્કસ કરું છું ને એ. ઉપર થોડાક જઈએ આટલા વિસ્તારની અંદર, આ વિસ્તારની અંદર હતો પાંડ્ય વંશ. અને થોડાક ઉપર જાઓ એટલે આ વિસ્તારમાં રહેતું ચોલ વંશ. હવે એવો પ્રશ્ન ન કરતા કાંઈ બાકી રહ્યું એમાં શું હોય? ટેરિટરીઝ ક્યાંક ને ક્યાંક ફેલાયેલી હોય. મારો ક્વેશ્ચન તમને જે ભણાવવાનો એ છે કે મૌર્ય સામ્રાજ્યની અંદર જોવા જઈએ તો આ 3 વંશનો સમાવેશ થતો હતો નહીં. અને આ દક્ષિણ ભારતના સામ્રાજ્ય છે. ઘણી બધી વાર પેપરની અંદર પૂછાઈ ગયેલું છે કે અશોકે જે સામ્રાજ્ય ફેલાવેલું છે, બિંદુસારના સમયમાં જે સામ્રાજ્ય છે, અથવા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં દક્ષિણ ભારતમાં કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી. તો યાદ રાખજો, ચોલ વંશ, પાંડ્ય વંશ અને શેર વંશ. અને અશોકે પોતાના શિલાલેખની અંદર પણ બીજો શિલાલેખની અંદર આ 3 વંશના નામ લખેલા છે કે મારું સામ્રાજ્ય આ વિસ્તાર સુધી ગયેલું નથી, બરોબર? અને ગોદાવરી નદી છે ને, આ ગોદાવરી નદી સુધી આનું સામ્રાજ્ય ફેલાયેલું છે. સેમ ટુ સેમ બંગાળ સુધી જાય, બરોબર? અને આગળ જાઓ તો અસમ વાળો વિસ્તાર લાગે. આ તો અસમ વિસ્તારની અંદર પણ ક્યારેય મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું નથી. આ ટેરિટરીઝ એટલા માટે તમને હું કહું છું કારણ કે પેપરની અંદર બહુ પૂછાય છે, બરોબર? અને આખું તમારી સામે જે પિક્ચર મુકાય છે ને આવડું, આખું ભારત, આ અખંડ ભારત, બરોબર? આની ટોટલ 5 રાજધાનીઓ હોય. કેટલી રાજધાનીઓ? 5. 5 રાજધાનીઓનું હું ડિસ્કશન તમારી સામે મૂકીશ, બરોબર? તો આ જોઈ લઈશું. અહીંયા જો આ સીમાડા જે દેખાય ને આને કહેવાય અખંડ ભારત. તો ક્યારેક કોઈક આપણે પૂછે ને કે અખંડ ભારતના સીમાડા ક્યાં સુધી જતા મૌર્ય સામ્રાજ્યની અંદર, તો કંધાર પ્રાંત સુધી જતા. ઓકે.
હવે થોડુંક નીચે જોઈ લઈએ આપણે. તો નીચે આવું કંઈક લખેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યમાં જસ્ટિન, આ ટેક્સ્ટ બુક મુજબ ભાઈનું નામ આવ્યું છે. આ આંકડા જુઓ ને તોય તમને ક્યારેક એમ થઈ જાય. બીજું ક્યારેક વધારે આંકડા લખેલા છે, પણ આના 50% ગણો ને તોય આપણે ઓહાપો થઈ જાય કે ઓહો કેવડું મોટું આની પાસે સૈન્ય હશે. 6 લાખ પાયદળ, 30,000 અશ્વ, 9,000 હાથી, અને આ ચંદ્રગુપ્ત મૌર્ય લઈને અખંડ ભારતનું નિર્માણ કરેલું છે. બરોબર, 6 લાખ પાયદળ સેના છે, 30,000 અશ્વ છે, 9,000 હાથી છે, અને અખંડ ભારતનું નિર્માણ કરેલું છે. કેટલી રાજધાનીઓ આપણે આગળ જઈને ડિસ્કસ કરશું? 5. જો આ ગુજરાત ઉપર એ સામ્રાજ્ય ફેલાવેલું છે, પણ ગુજરાતમાં ડાયરેક્ટલી સામ્રાજ્ય નહોતું આવેલું. અવંતી કે જેની રાજધાની ઉજ્જૈન રહેતી, ઉજ્જૈનમાં ગુજરાત ઉપર શાસન આવતું. આ રીતે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન અખંડ ભારત મેં તમારી સામે મૂકેલું છે. આગળ જઈએ મિત્રો. આવી જ ગયો. જો ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુજરાત વિશે માહિતી લઈ લઈએ. તો ડાયરેક્ટલી ગુજરાત, આમાં ગુજરાત શબ્દ થોડોક મૂકવો યોગ્ય ન હતો. અહીંયા તમે સૌરાષ્ટ્ર શબ્દ લખો તો પણ ચાલશે. બરોબર, પણ તમે હોશિયાર છો બધા, નાના મોટી મિસ્ટેકોને માફ કરતા રહેશો એવી આશા રાખું છું. ચંદ્રગુપ્ત મૌર્ય અને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતને ઉલ્લેખ નહીં કરીએ તો સૌરાષ્ટ્રનું આખું કંટ્રોલ કઈ જગ્યા ઉપરથી થતું? ઉજ્જૈનમાંથી થતું. બરોબર, ઉજ્જૈન પણ શું હતી? એની એક રાજધાની હતી. કોની રાજધાની હતી? મૌર્ય વંશની રાજધાની હતી. કયા વ્યક્તિને મોકલેલ છે? પુષ્યગુપ્ત, યવનરાજ પુષ્યગુપ્તને મોકલેલ છે. આ સમયમાં રાજધાની કઈ હતી? ઉજ્જૈન, જેનું બીજું નામ શું છે? ગિરિનગર, જેને હાલમાં આપણે કયા નામે ઓળખીએ છીએ? ગિરનાર તરીકે ઓળખીએ છીએ. આ પ્રશ્ન તો યુપીએસસી ની અંદર પૂછાઈ ગયેલો છે કે ભારતમાં સૌપ્રથમ તળાવ કઈ જગ્યાએ બનેલું છે? એ તળાવનું નામ શું હતું? સુદર્શન તળાવ. બરોબર, એમ પૂછાય. કોને બંધાવેલું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવેલું છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બંધાવેલું છે. તળાવ હોય તો કોઈ નદી તો હશે ને. નદીનું નામ હતું પલાસણી, અને બીજી જગ્યાએ નામ તમે ક્યાંક આગળ જતા જાઓ સુવર્ણ સુક્તા નદી પણ મળશે. આ બંને નદીના નામ તમારે યાદ રાખવાના છે. તો ફટાફટ જોઈ લઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય અને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતની માહિતી ક્યાં સુબાને મોકલેલું છે? યવનરાજ પુષ્યગુપ્ત. ક્યાંથી કંટ્રોલ થતું? ઉજ્જૈન અથવા અવંતી. રાજધાની કઈ છે આ સમયમાં રહેતી? ગિરિનગર, અથવા બીજું નામ પૂછાય તો ઉજ્જયંત. અને ભારતમાં સૌ પ્રથમ બનાવેલ તળાવનું નામ પૂછાય તો તળાવ સુદર્શન તળાવ. હવે એક વસ્તુ જોવા જેવી ને બહુ ઇમ્પોર્ટન્ટ હતી ને, એ આ છે કે આપણને એમ થઈ જાય ને આ પ્રશ્ન પૂછાય છે ને ત્યારે ઘણા બધાને ટાળી દે છે કે ભારતમાં સૌ પ્રથમ સુદર્શન તળાવની માહિતી કયા અભિલેખમાંથી મળેલ છે? તો યાદ રાખજો, રુદ્રદામનને પોતે લખેલું છે. બરોબર, રુદ્રદામનના જુનાગઢ અભિલેખની અંદર. તો આપણે એમ થાય અભિલેખ તો અશોકના હતો, પણ અશોકના સમયમાં આ સુદર્શન તળાવની જે કઈ બેઝિક માહિતી હતી ને એ નથી લખેલી. પણ રુદ્રદામન આગળ જાય ને, રુદ્રદામન કયા વંશના હતા? શક વંશના હતા. બરોબર, હવે આવ્યું છે તો ફટાફટ જોઈ લઈએ. અભિલેખ અહીંયા મળ્યો ને, જુનાગઢ અભિલેખ. તો જુનાગઢ અભિલેખની અંદર તમારે 3 વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે. સૌથી પહેલું મૌર્ય વંશની વાત કરીએ તો મૌર્ય વંશમાં કેના ઉપર ટીક કરશો? અશોક. શક વંશમાં કોના ઉપર ટીક કરશો? રુદ્રદામન. અને ત્રીજું નામ છે એ ગુપ્ત વંશ, અને ગુપ્ત વંશમાં નામ મળશે સ્કંદગુપ્ત. ઓકે, આગળ જેમ જેમ લેક્ચર વધશે ને એટલે આ 3 વ્યક્તિઓના ડીપ એનાલિસિસ થશે કે અશોકે કઈ ભાષા વાપરેલી છે, રુદ્રદામને કઈ ભાષા વાપરેલી છે, સ્કંદગુપ્તે કઈ ભાષા વાપરેલી છે, ત્રણેયની લિપિઓ કઈ છે, કોણે શોધ કરી છે, સૌપ્રથમ કોણે આ લિપિને ઉલ્લેખેલી છે. આગળ જેમ જેમ લેક્ચર થશે ને એટલે બધું આપવામાં આવશે, ઉતાવળા ન થતા. બરોબર, તો જોઈ લઈએ ફટાફટ. ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુજરાતની જો વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સૌપ્રથમ બનાવે તો કોના ઉપર ટીક કરશું? રુદ્રદામનના અભિલેખ. ક્યાં લખેલો છે? જુનાગઢ અભિલેખ. બરોબર, રુદ્રદામન કયા વંશના સાથે જોડાયેલા વ્યક્તિ? શક વંશ. બરોબર, આગળ જઈએ મિત્રો. હવે વાત કરીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય અને જૈન ધર્મ. તો પ્રથમ જૈન સભાનું આયોજન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થાય ને કઈ જગ્યાએ થાય છે, કઈ સાલમાં થાય છે? ઈસવીસન પૂર્વે 298. એમાંય પર્ટિક્યુલરલી પૂછાય તો પાટલીપુત્ર. તો 2 મિનિટનું ડિસ્કશન જોઈ લ્યો કે આ સમયની એક સમય હોય છે કે પાટલીપુત્રની અંદર 12 વર્ષનો દુકાળ પડે અને મૌર્ય સામ્રાજ્યની અંદર 2 મોટા આચાર્ય રહેતા હોય. એક વ્યક્તિનું નામ છે સ્થૂલભદ્ર અને બીજા વ્યક્તિનું નામ છે ભદ્રબાહુ. ભદ્રબાહુ પોતાના અનુયાયીને લઈ કર્ણાટક વિસ્તારમાં જતા રહે. બરોબર, કર્ણાટક વિસ્તારની અંદર જે વાત કરી બ્રહ્મગીરીની ટેકરીઓ આવે છે ત્યાં. આ જ્યારે દુષ્કાળ પડ્યો હોય ત્યારે. અને સ્થૂલભદ્ર શું રહે છે? પોતાના અનુયાયીને લઈને પોતે પાટલીપુત્રની અંદર જ રહેતા હોય છે. સમય જતા એક જૈન સભાનું આયોજન થાય તો ભદ્રબાહુ પોતે પાછા દક્ષિણ ભારતમાંથી
આવે, દક્ષિણ ભારતમાંથી આવી અને આ જે જૈન સભાનું આયોજન થાય એની અંદર બંનેના મતભેદો, વિચારોમાં મતભેદ થાય અને જૈન ધર્મના બે ફાટા પડી જાય. અને જૈન ધર્મના જે બે ફાટા પડી જાય એ પ્રમાણે જોવા જઈએ તો બે ફાટાના નામ આપણે ઘણી બધી વાર સાંભળેલા જ છે. એકનું નામ છે શ્વેતાંબર અને બીજાનું નામ છે દિગંબર. શ્વેતાંબર એટલે કે જે સ્થૂલભદ્રને બિલીવ કરે છે એ શ્વેતાંબર છે, જે ભદ્રબાહુને બિલીવ કરે છે એ દિગંબર છે. તમે જૈન ધર્મ વિશે જાણેલું જ હશે કે જૈનના અંતર્ગત બે ફાટા આગળ જતા પડે, શ્વેતાંબર અને દિગંબર. તો સ્થૂલભદ્રના અનુયાયી શ્વેતાંબર પંથ સાથે જોડાય અને ભદ્રબાહુના અનુયાયીઓ દિગંબર સાથે જોડાય. અને ભદ્રબાહુ પોતે પાછા દક્ષિણ ભારતમાં જતા રહે. પણ જ્યારે દક્ષિણ ભારતમાં જતા રહે છે ને ત્યારે પોતે ચંદ્રગુપ્ત મૌર્યને શિક્ષા આપી પોતાની સાથે લઈને જતા રહે. અને કઈ જગ્યા ઉપર? શ્રવણ બેલગોડા. આ શ્રવણ બેલગોડા ક્યાં આવે? તો આ જે મેં આખો ટોપિક તમને કીધો ને, કર્ણાટક, બ્રહ્મગીરીની ટેકરી અને આ જગ્યા ઉપર શ્રવણ બેલગોડા આવે. ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનમાં એક વિધિ છે જૈન ધર્મમાં ફેમસ, એ વિધિનું નામ છે સલ્લેખના, જેને તમે ઘણી વખત સંથારો પણ કહો છો. ઇંગ્લિશમાં તમે આને ફાસ્ટ અનટિલ ધ ડેથ પણ કહો છો. અને આ વિધિ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્ય પોતે શું કરે છે? પ્રાણનો ત્યાગ કરે છે. ઘણા બધા એમસીક્યુ બની ગયા અહીંયા. એમસીક્યુ નંબર 1 કે પ્રથમ જૈન સભાનું આયોજન કઈ જગ્યાએ? તો ઈસવીસન પૂર્વે 298. જગ્યા પાટલીપુત્ર. અધ્યક્ષ ઉપર કોણ બેઠું હતું? તો અધ્યક્ષ ઉપર સ્થૂલભદ્ર બેઠા હતા. શું આનું કન્ક્લુઝન આવ્યું હતું આ સભાનું? તો જૈન ધર્મના બે વિચારધારાને લીધે મતભેદ જોવા મળ્યા છે. એક શ્વેતાંબર ફાટ જોવા મળ્યો છે, એક દિગંબર જોવા મળ્યો છે. સ્થૂલભદ્ર સાઈડ અને ભદ્રબાહુ અનુસાર. અને ભદ્રબાહુ પોતે ક્યાં જતા રહ્યા છે? શ્રવણ બેલગોડા ખાતે. અને આ સાથે એની સાથે કોણ છે આ સમયે? મગધ, એટલે એ સમયના મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્ય છે. અને એ પોતે પોતાનો પ્રાણનો ત્યાગ કઈ વિધિ દ્વારા કરે છે? તો સલેખના વિધિ દ્વારા, જેને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? સંથારો વિધિ તરીકે ઓળખીએ છીએ. આ જૈન ધર્મની એક પવિત્ર વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મના લેક્ચરની અંદર આપણે આના ઉપર વધારે ડિસ્કસ કરશું. હવે મારે તમને આ જે વસ્તુ ઉપર ફોકસ કરાવવું છે, શ્રવણ બેલગોડા. શ્રવણ બેલગોડા અને બ્રહ્મગીરી ટેકરી કર્ણાટકની અંદર આવે ને તો તમે જોશો ને તો અહીંયા 12 વર્ષે દર 12 વર્ષે જૈન ધર્મના લોકોનો સૌથી મોટામાં મોટો એક ઉત્સવ થાય છે. અને ઉત્સવનું નામ ઘણા વખત પેપરની અંદર પૂછાય છે, મહામસ્તકાભિષેક. મહામસ્તકાભિષેક હજી એકવાર યાદ રાખજો અને 2 થી 3 વાર લખજો. મહામસ્તકાભિષેક, બરાબર. અને કઈ જગ્યા ઉપર થાય છે? શ્રવણ બેલગોડા ખાતે. કેટલા વર્ષે થાય છે? 12 વર્ષે. લગભગ હું ખોટો ન હોઉં તો 2018ની આસપાસ આનું આયોજન થયું હતું, ફેબ્રુઆરી મહિનાની અંદર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. અને આ જગ્યા ઉપર શું છે? આ જગ્યા ઉપર બાહુબલીની મૂર્તિ છે. બાહુબલીની મૂર્તિ છે. આ બાહુબલી કોણ? તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર. એનું નામ હતું ઋષભદેવ. ઋષભદેવના 2 પુત્ર, એક ભરત અને એક બાહુબલી. તો આ જે બાહુબલી છે ને, આ બાહુબલીની મૂર્તિ ત્યાં છે, બરાબર. અને વિડીયો પૂરો થાય પછી નેટની અંદર સર્ચ કરજો ને તો આ મૂર્તિ પણ જોવા મળશે. તો આ ઘણા બધા એમસીક્યુ મેં તમને આ ટોપિક સાથે આપી દીધા. શ્રવણ બેલગોડા ખાતે શું છે? મહામસ્તકાભિષેક નામનો એક તહેવાર ઉજવાય છે અને 12 વર્ષે ઉજવાય છે. છેલ્લે ક્યારે ઉજવાનો? તો નેટમાં થોડુંક જોઈ લેજો. 2018ની અંદર હું કન્ફર્મ છું, લગભગ તો હું શ્યોર નથી. પણ પ્રથમ તીર્થકર, હા, ત્યાં શું છે? બાહુબલીની મૂર્તિ છે. અને આ કોણ છે? તો ઋષભદેવ, જે પ્રથમ તીર્થકર છે, એના પુત્રનું નામ છે બાહુબલી. આ જૈન ધર્મ સાથે જોડાયેલી છે. પ્રશ્ન એક વખત એવો પૂછાણો હતો કે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવેલો હતો? તો કયા ધર્મ ઉપર ટીક કરશું? જૈન ધર્મ ઉપર ટીક કરશું. ઓકે, તો આ તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશેનું ડિસ્કશન. હજી આપણે આપણા આગળની સિરીઝની અંદર બિંદુસારને પણ આવી રીતે ડેપ્થમાં ભણશું અને અશોકને પણ ભણશું. અને એમ આગળ જતા મૌર્ય સામ્રાજ્યની અંદર કયા પ્રકારનું પ્રશાસન હતું, કયા પ્રકારની ખેતી સાથે જોડાયેલી વ્યવસ્થા હતી, ન્યાય પ્રથા કેવી હતી, શિલ્પ સ્થાપત્ય કલા, બધા ટોપિકને આપણે આગળ આવી રીતે ડેપ્થની અંદર સમજશું આગળ. તો જો મિત્રો કોઈ પણ પ્રકારના સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નીચે જણાવી શકો છો.
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી પર્સનલ ચેનલ પણ છે હિતેશ પરવાડિયાના નામે, એને પણ સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.